નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આજે તમામ દર્શકોને, મહિલા દર્શકોને અને રોકાણકારોને મહિલા દિવસની શુભકામના. આમ તો દરરોજ આપણો દિવસ છે, પરંતુ આજે સ્પેશિયલ છે એટલા માટે કે અમારા મહિલા એક્સપર્ટ સાથે જોડાશે અને જે હંમેશા અમારી સાથે જોડાતા હોય છે, પરંતુ આજે રોકાણની ટિપ્સ તો આપશે જ. તેઓ સ્ટોક્સ આપવાના છે, એમની પાસેથી જાણીશું, પરંતુ મહિલા સમાનતા માટે ખાસ કરીને આપણે જાણીશું કે આ એક્સપર્ટ્સ છે એમની અચીવમેન્ટ શું છે, એમની સામે ચેલેન્જીસ કઈ હતી, જર્ની જે છે ઓવરઓલ પ્રોફેશનલ અને પર્સનલ કેવી રહી, અને સાથે આજે સીએનબીસી બજારની ટીમ છે એમાં ખાસ કરીને જે મહિલા સભ્યો છે એ પણ ખાસ જોડાવાના છે. પરંતુ આપણે એક્સપર્ટ સાથે અત્યારે શરૂઆત કરીએ. રચના વૈદ્ય.ઇનના રચના વૈદ્ય અને જેમ ફિનાન્શિયલ સર્વિસીસના અવની ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. મહિલા દિવસની આપને શુભકામના. અને સૌથી પહેલાં તો એક શરૂઆત કરીએ અવની, એક જર્ની. પહેલાં તો આજે માર્કેટ એટલે સ્ટોક્સ પર તો વાત કરીશું આપણે, પરંતુ આજનો સ્પેશિયલ દિવસ છે આપણા માટે, આપણે સાથે સેલિબ્રેટ કરીએ અને એ રીતે જાણીએ કે તમારી જર્ની જે છે કેટલા વર્ષથી તમે છો રોકાણકારો અને તમે સીએનબીસી બજારની ચેનલ સાથે તો જોડાયા છો થોડા સમયથી, પરંતુ તમે રોકાણમાં ક્યારથી આવ્યા, ક્યારથી તમારી જર્નીની શરૂઆત થઈ, પ્રોફેશનલ કરિયર જે છે એ શરૂઆત કેવી રીતે અને ક્યાંથી તમે કરી? ચાંદનીજી, બધાને જ વિશ યુ અ વેરી હેપી વુમેન્સ ડે, ઓલ ધ પેનલિસ્ટ અને બધા જ આપણા મહિલા દર્શકોને જે જોઈ રહ્યા છે. એ સૌથી મોટી વસ્તુ છે કે વુમેન કમ્યુનિટી જે છે એ એક ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ તરફ જઈ રહી છે, અને એટલા માટે આ ચેનલ આપણે જોતા હશે અત્યારના. તો એ બધાને જ કોંગ્રેચ્યુલેશન અને વેરી હેપી વુમેન્સ ડે. તો જર્ની મારી ચાલુ થઈ હતી, એટલે જે કરિયરની શરૂઆત થઈ હતી 2005માં, અને 2005 થી 2007ની એક ડ્રીમ રેલી જોઈ હતી એ ટાઈમે. અને એના પછી જે સૌથી મોટું કરિયરમાં જે ચેલેન્જ આવ્યું એ હતું 2008ની મંદી. અને નવા હતા કરિયરમાં, નવો જોબ હતો, એટલે એક ફિયર ફેક્ટર હતું. અને ફિયર ફેક્ટરમાં તમે એકદમ ખુલીને કામ પણ ન કરી શકો. અને જે મારું પ્રોફાઇલ હતું એ ટાઈમે, હું પ્રોપ્રાઇટરી ડેસ્ક ઉપર ઓપ્શન્સ ટ્રેડિંગ કરી રહી હતી. તો ઓપ્શન્સ ઘણા લોકોને સમજ બી નહોતી પડતી એ ટાઈમે, અને ઇટ વોઝ અ વેરી એકદમ નવું હતું બધા માટે. કોઈ વધારે સમજ નહોતી પડતી, વધારે ગાઈડન્સ હતું નહીં. બટ મારા જે બોસીસ હતા એ દે વર વેરી ગુડ મેન્ટોર્સ, અને એ લોકોની જે ગાઈડન્સ હતું, કોન્સ્ટન્ટ ગાઈડન્સ હતું, સપોર્ટ હતું, નોટ ઓનલી માર્કેટથી રિલેટેડ બટ અધરવાઇઝ ઓલ્સો મોરલી ઓલ્સો, જે એ લોકોએ સાંત્વના આપી હતી કે તમે કામ કરો, ગભરાઓ નહીં. અને આ બધી મંદી તમે પહેલી વાર જોઈ છે, આગળ જતા બી ઘણી આવશે, આવા ફેઝિસ આવશે. તો એ જે પ્રોત્સાહન એમને આપ્યું હતું અને કામ કરવાની એક છૂટ આપી હતી, તો એમાં અમને ઘણું ઓન ફિલ્ડ ક્રાઇસિસ સિચ્યુએશનમાં કેવી રીતના સંભાળવી પોઝિશન, એ બધું ઘણું અમને શીખવા મળ્યું. અને મારા હિસાબે એ જે ફેઝ હતો એ સારું થયું કે કરિયરના બિગનિંગમાં આવી ગયું. તો ત્યાર પછી જે એક્સપર્ટીઝ આવી ગઈ છે ઓપ્શન્સમાં, એ આઈ થિંક આજે ઘણી કામ આવી રહી છે. જી, ડેફિનેટલી. બહુ સરસ અવની તમે જે વાત કહી છે, અહીંયાથી બધી જ વસ્તુઓ જે છે એ આપણા કરિયર સાથે, પ્રોફેશનલ કે પર્સનલ લાઈફ સાથે જોડાયેલા પોઝિટિવ ફેક્ટર્સ જ નથી હોતા, શીખવા પણ ઘણું મળતું હોય છે. રચના, તમારી પાસેથી પણ જાણીએ તમે કઈ રીતે, અને તમે તો નેટવર્ક સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો, ન માત્ર અમારી ચેનલ સાથે, સીએનબીસી નેટવર્ક સાથે તમે ઘણા વર્ષથી જોડાયેલા છો. તમારી શરૂઆત જે છે એ જર્ની તમારી કેવી રહી, આજે રચના વૈદ્ય.ઇન જે તમે ચલાવી રહ્યા છો, એ સફર કેવો રહ્યો? જી, સૌથી પહેલા તો તમને બંનેને પણ હેપી વુમન્સ ડે. અને આપણી લાઈનમાં જે લોકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે, હુ હેઝ મેડ ધેર માર્ક, બધાની માટે હેપી વુમન્સ ડે. અને મારી જર્ની એવી રીતે શરૂ થઈ કે હું જ્યારે પહેલા શરૂઆતમાં મારી પોસ્ટ ગ્રેજ્યુએશન પછી જોબ કરતી હતી, રિલાયન્સ, કોટક મહિન્દ્રા બેંક, આ બધી કંપનીમાં મેં જોબ કરેલી છે. ત્યારે હું મારા સેવિંગ્સ જે છે એને ઇન્વેસ્ટ કરતી, અને એમાં મને સારા પૈસા બનાવવામાં મળતા હતા. પછી ધીરે ધીરે મેં એવું વિચાર્યું કે મારે ફૂલ ટાઈમ મારી કઈ પોતાની વસ્તુ જ કરવી છે. આઈ વોન્ટ ટુ ગેટ ઇનટુ માય ઓન ધીસ થિંગ. એટલે મેં એટ સમ પોઈન્ટ ઇન ટાઈમ 2010ની આસપાસ જોબ લીવ કરી, અને there were many options કે હું આગળ જતા શું કરી શકું. somehow I started trading more and more. પહેલા હું લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ કરતી, હવે મારી પાસે વધારે ટાઈમ હતો તો હું શોર્ટ ટર્મમાં એન્ટર થઈ, અને ધીરે ધીરે કરીને પછી એ જ વસ્તુ મારી ફૂલ ટાઈમ લાઈન બની ગઈ. 2014થી મેં ફૂલ ટાઈમ ટ્રેડિંગ શરૂ કરી દીધું, અને ત્યાર પછીથી there has been no looking back. અને 2018થી મેં કોચિંગ પણ શરૂ કર્યું. અત્યારે હું મારી પોતાની રિસર્ચ એનાલિસિસની ફર્મ ચલાવું છું,
અને rachna.vaidya.in મારી વેબસાઇટ છે. અમે લોકો સ્ટોક માર્કેટ રિસર્ચ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ, એટલે શોર્ટ ટર્મ પ્લેયર્સ અને લોંગ ટર્મ પ્લેયર્સ બધાની માટે ઇન્વેસ્ટિંગ અને ટ્રેડિંગ આઈડિયાઝ આપીએ છીએ. અને મેં આ ટોપિક ઉપર બુક પણ લખી છે અને કોચિંગ પણ કર્યું છે. અને જે આ લાઈનનું એક ઇમ્પોર્ટન્ટ ક્વોલિફિકેશન હોય છે CFT નું, એ પણ મેળવ્યું છે. જી, ખૂબ સરસ જર્ની રચના તમારી પણ. રચના, હું એ જાણવા માંગીશ, ઘણા વર્ષોથી આમ તો તમે જે જણાવ્યું કે શરૂઆત કરી છે, તો એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હશે અને તમે એક કહી શકે ગ્રાઉન્ડ રિયાલિટી જાણતા હશો. મહિલા રોકાણકારો જે છે તમારી પાસે જે ક્લાયન્ટ્સ આવતા હશે, એમાં તમે કઈ રીતે બદલાવ જુઓ છો? એટલે કે પહેલાં જ્યારે તમે શરૂ કરી હશે ત્યારે કઈ રીતે હતી, નોટ એક્ઝેક્ટલી ધ નંબર, પરંતુ તમે રેશિયોમાં એક બદલાવ જોઈ રહ્યા છો અત્યારે, જે એક અવેરનેસ વધતી દેખાઈ રહી છે, એ તમે કંઈ તમારું ઓબ્ઝર્વેશન શેર કરો. મારી પાસે જ્યારે કોચિંગ માટે લોકો આવતા ત્યારે પણ એમાં મને ઘણી વુમેન પાર્ટિસિપન્ટ્સ મળતી, અને અત્યારે અમે જ્યારે શેર બજારની રિસર્ચ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ, તો આમાં પણ મને ઘણી બધી વુમેન પાર્ટિસિપન્ટ્સ મળી રહી છે, which very clearly shows કે they are interested, they are aware and they want to learn more and do work professionally. અને આમ પણ સોશિયલ ગેધરિંગ્સમાં પણ જ્યારે પણ મારી હારે કોઈ પણ વાત કરતું હોય, તો મેલ તો ઠીક, પણ ફિમેલ્સ તરફથી પણ શેરબજારની વાત ના નીકળી હોય એવું હવે નથી બનતું. So which shows કે they are interested and definitely want to talk about it. જી, ડેફિનેટલી. અવની, તમારી પાસેથી એ સમજવા માંગીશ કે જે રીતે અત્યારે સાઈડ બાય સાઈડ અમે તમારા ફોટોઝ પણ જોઈ રહ્યા છીએ, એક એવી ટ્રાવેલર છો તમે, તો અને માર્કેટ માટે જ્યારે વાત આવે છે ત્યારે એ રીતે માનતા હોય છે લોકો કે સતત એના પર તમારે એક ફોકસ રાખવું પડતું હોય છે. તો તમારું એક પેશન જે છે, એક જે તમારી હોબી છે ટ્રાવેલિંગ, એની સાથે સાથે માર્કેટને કઈ રીતે તમે આ બધું મેનેજ કરો છો? તો વર્ષમાં એક વખત હું એક લાંબી હોલિડે લઉં છું, અને એ નોર્મલી મારી લક્ઝરી હોલિડે હોતી નથી. મને ટ્રેકિંગ કરવું ઘણું ગમે છે, અને મોસ્ટલી આઈ લાઈક સ્નો. તો ઠંડી જગ્યાઓ પર હંમેશા જે આ સિઝન હોય છે ડિસેમ્બરથી માર્ચની વચમાં, ક્યારે પણ હું એક લગભગ 8 થી 10 દિવસની રજા લઈને નીકળી જાઉં છું. અને આમાં ઘણા મને જે મારો ફર્સ્ટ ટ્રેક હતું ત્યારે જ મને સ્નો સ્ટોર્મનો અનુભવ થઈ ગયો હતો, અને આઈ વોઝ એકદમ અનપ્રિપેર્ડ. તો એક તો પહેલો ટ્રેક હતો, હું એકલી હતી, મારી સાથેનું કોઈ હતું નહીં, એક બીજા ગ્રુપ સાથે હું ગઈ હતી, અને એમાં જ્યારે સ્નો સ્ટોર્મ આવી ગયું હતું, તો કઈ રીતના હેન્ડલ કરી હતી એ આખી સિચ્યુએશન, કેટલો લોકોનું પ્રોત્સાહન હોય છે, કેટલો લોકોની હેલ્પ હોય છે, અને એ બધી વસ્તુ, અને એ જ વસ્તુ અગર માર્કેટમાં અપ્લાય કરું તો જે અમારી સર્વિસ પ્રોવાઈડ કરવાની જે એક એ હોય છે એ વધી ગઈ છે. એટલે આ ક્લાયન્ટનું માર્કેટ છે, આપણે અહીંયા એડવાઇઝરી તરીકે ચલાવીએ છીએ, અમે એડવાઇઝર્સ છીએ. તો ક્લાયન્ટને સર્વિસિંગ કેવી રીતના કેટલું વધુ આપણે કરી શકીએ છીએ, કારણ કે ઇન્ફોર્મેશન માર્કેટમાં ઘણી છે, બધા જ પાસે સારી એવી ઇન્ફોર્મેશન છે, ઇનસાઇડ ઇન્ફોર્મેશન બી હોય છે, અને સમજ બી એટલી થઈ ગઈ છે કે એટલું બધું ટીચિંગ મટીરિયલ છે કે લોકો પોતે બી શીખી રહ્યા છે. પણ આપણે એમાં શું અલગ કરી શકીએ છીએ, એ એક વસ્તુ મને આ મારા ટ્રાવેલિંગના એક્સપિરિયન્સથી ઘણી શીખવા મળી છે, કે આપણે જેટલું હોઈ શકે એટલું આપણી પાસે જેટલું નોલેજ હોય, જે આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી શકતા હોઈએ અને સર્વિસ આપી શકતા હોઈએ, એનાથી ક્લાયન્ટ આપણને જોડાયેલો રહેશે, અને એક પરફોર્મન્સ બી બેટર રહેશે. જી, ડેફિનેટલી. ઘણી સરસ ચર્ચા ચાલી રહી છે આપણને, અને રચનાને અવની પાસેથી આપણે જાણી રહ્યા છીએ, પરંતુ હવે સ્ટોક્સ પર પણ આવી જઈએ, કારણ કે રોકાણકારો માટે આપણે એ પણ આજે ખાસ જણાવવાનું છે. બંને એક્સપર્ટ્સ પાસેથી આપણે બે પસંદગી જાણીશું. રચના, આપની સાથે શરૂઆત કરી, બે સ્ટોક્સ તમારા તરફથી કયા રહેશે આજે ખાસ વુમેન્સ ડે પર? મારા તરફથી જે સ્ટોક્સ હું દેવા માંગીશ આજે વુમેન્સ ડે પર, એમાં એક છે પોલી. હવે કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટને ન્યૂઝને લઈને એમાં જે ફોલ આવ્યો હતો થોડા વખત પહેલા, એ વસ્તુ ઘણા બધા ટાઈમથી ડાયજેસ્ટ થઈ ગયેલી હોય એ ટાઈપનું મુવમેન્ટ પ્રાઇસ મુવમેન્ટમાં દેખાઈ રહ્યું છે. એક શાર્પ રિકવરી પછી એણે ઘણું બધું સાઇડવેઝ કોન્સોલિડેશન પણ કર્યું છે, અને અત્યારે કાઉન્ટર જે રીતે ચાર્ટ પર બેઠેલું છે એના પરથી એવું લાગી શકે કે આ ઉપર જવા માટે અને એક અપસ્વિંગ, સ્ટ્રોંગ અપસ્વિંગ દેવા માટે તૈયાર છે. તો એ અપસ્વિંગને આપણે જો રાઈડ કરવો હોય તો આપણે આમાં એન્ટ્રી કરવી પડે. ફ્યુચર્સ પ્રમાણે અગર લેવલ્સની વાત કરું તો અત્યારે 4934 ની ક્લિપ છે આ કાઉન્ટર,
અને જ્યાં સુધી આ કાઉન્ટર 4800 ની ઉપર રહેશે ત્યાં સુધી આમાં પોઝિટિવિટી બનીને રહેવી જોઈએ. 4800 ની ઉપર આ કાઉન્ટર જ્યાં સુધી બનીને રહેશે તો જે અપસ્વિંગ જનરેટ થશે બહુ જલ્દી આ કાઉન્ટરને 5000 ને ક્રોસ કરતું દેખાડશે. 5050, 5000 અને 5100 આ ત્રણેય લેવલ્સના નંબર્સ આપણને આવનારા દિવસોમાં પોઝિશનલ કોલ છે આપણને આ સ્ટોક ઉપર આ કાઉન્ટર ઉપર પોલીકેપ પર દેખાઈ શકે છે. ઓકે, પોલીકેપ પર એક વ્યૂ અને એક એન્ટ્રી માટેની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. 5050, 5100ના લેવલ્સ માટે જે છે એક સલાહ બનતી દેખાઈ રહી છે. અવની, તમારા તરફથી બે પસંદગી કયા શેર્સ પર આજે તમે શેર કરશો? આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે વુમેન્સ ડે. વુમેન ઓલવેઝ ડિલિવર્સ, અને એનાથી થોડું ઘણું રિલેટેડ એક સ્ટોક છે જે ડિલિવરી રિલેટેડ છે. એ છે ઝોમેટો. તો ઝોમેટોમાં એક જે સારો એવો ઉપરની તરફ હાઈ આપ્યું હતું 175.6 થી, ત્યાંથી આખો સ્ટોકમાં આપણને થોડો ઘટાડો જોવા મળ્યો અને રિટ્રેસ થઈ ગયું છે બ્રેકઆઉટ લેવલ સુધી. તો અહીંયાથી મારા હિસાબે સપોર્ટ લઈને હવે 20 દિવસના મૂવિંગ એવરેજના સપોર્ટ ઉપર છે આ સ્ટોક. તો ત્યાંથી સપોર્ટ લઈને ફરતો આપણને દેખાઈ રહ્યો છે. તો આપણે આમાં 160 થી 162 ની વચમાં આમાં ખરીદારી કરી શકીએ છીએ. 180 નું એનું લક્ષ્ય રહેશે અને 157 નું એમાં સ્ટોપ લોસ લગાડીને. તો એક રિસ્ક રિવોર્ડ બી બહુ સારો છે અને ડિલિવર જરૂર કરશે આ સ્ટોક. ઓકે, ઝોમેટો 180 લક્ષ્યાંક, 157ના સ્ટોપ લોસ સાથે એક સલાહ બનતી દેખાઈ રહી છે. રચના, તમારા તરફથી બીજી પસંદગી? જી, મારા તરફથી બીજી પસંદગીમાં હેવલ્સ રહેશે અને એઝ અ ડિસ્ક્લોઝર આ બધા સ્ટોક્સ મારા ક્લાયન્ટ્સ પાસે હોઈ જ શકે છે. અને હેવલ્સમાં પણ ઘણા વખતથી ઘણી સ્ટ્રોંગ મુવમેન્ટ આવી છે. છેલ્લા 4-5 દિવસથી કાઉન્ટરે કશું ખાસ કર્યું નથી, કોન્સોલિડેટ કર્યું છે. હવે કોન્સોલિડેશન મારા હિસાબે પૂરું થવા આવ્યું છે અને એક નવો અપસ્વિંગ અહીંયા જનરેટ થવાના પૂરા ચાન્સીસ છે. તો હેવલ્સના ફ્યુચર્સને અગર આપણે જોઈએ અત્યારે 1550 ની કરીબ છે. અગર આ કાઉન્ટર 1530 ની ઉપર જી, હેવલ્સ પર એમની પસંદગી છે. આગળ જાણીશું લેવલ્સ પર પણ આપણે ચર્ચા કરીશું. અવની, ઝોમેટો બાદ તમારા તરફથી બીજો સ્ટોક કયો રહેશે? સ્ટોક છે MTX. તો MCX તમે જોશો કે જે એક ફેન્ટાસ્ટિક રેલી આપી છે છેલ્લા એક વર્ષમાં, એ આખા વર્ષમાં જ્યારે સ્ટોકમાં થોડું ઘણું કરેક્શન આવ્યું છે ત્યારે એને 50 દિવસનું મૂવિંગ એવરેજ તોડ્યું નથી. અને આજે ફરી 50 દિવસના મૂવિંગ એવરેજથી આ સ્ટોક ફરી રહ્યો છે. તો આમાં ખરીદારી કરી શકીએ છીએ 3590 થી 3600 ની વચમાં. અને ઉપરની તરફ એનું લક્ષ્ય રહેશે 3900 નું અને નીચે સ્ટોપ લોસ લગાવવાનું છે 3455. ઓકે, 3900 લક્ષ્યાંક અને 3455નો સ્ટોપ લોસ. MCX એક બીજી પસંદગી આવતી દેખાઈ રહી છે. રચના, લેવલ્સ તમે હેવલ્સ માટે જણાવી રહ્યા હતા સ્ટોપ લોસ ટાર્ગેટના? જી, હેવલ્સ જ્યાં સુધી 1530 ની ઉપર બનીને રહેશે ત્યાં સુધી ચાન્સીસ છે કે આ કાઉન્ટર બહુ જ જલ્દી આપણને ફરીથી 1570 અને 1600 તરફ જતું દેખાય મલ્ટી ડેઝમાં. ઓકે, હા, તો હેવલ્સ એક બીજી પસંદગી આવતી દેખાઈ રહી છે. છેલ્લી અને અંતિમ પસંદગી પણ જાણી લઈએ. અવની, તમારા તરફથી ઝોમેટો અને MCX બાદ ક્યાં છે વ્યૂ? બીજો જે કાઉન્ટર છે એ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ. તો ભારત ઇલેક્ટ્રોનિક્સમાં આપણે લગભગ 210 થી 214 ની અંદર આમાં આ સ્ટોક જમા કરી શકીએ છીએ. 222 નું લક્ષ્ય રહેશે અને 202 રૂપિયાનું સ્ટોપ લોસ છે. તો આમાં બી રિસ્ક રિવોર્ડ બહુ ફેવરેબલ છે. અને મારા હિસાબે ભારત ઇલેક્ટ્રોનિક્સ આ લેવલથી અહીંયાથી આવતા 2.5 થી 3 મહિનાની અંદર આપણને લગભગ 10 થી 15% રિટર્ન આપવું જોઈએ. તો વ્યૂ એકદમ પોઝિટિવ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ પર. ઓકે, BL માટે 222 લક્ષ્યાંક, 202નો સ્ટોપ લોસ છે. અને રચના, તમારી પાસેથી હવે જાણીએ પોલીકેબ અને હેવલ્સ બાદનું ત્રીજું અને અંતિમ કાઉન્ટર કયું હશે? જી, મારા તરફથી જે અંતિમ કાઉન્ટર રહેશે એ L&T ના ફ્યુચર્સ રહેશે. L&T ના ફ્યુચર્સ ડેઈલી ચાર્ટ ઉપર ખૂબ સરસ રીતે વ્યવસ્થિત રીતે પ્રાઇસ એક્શન બેસીને રહેલું છે અને અહીંયા અત્યારે આપણે ફ્યુચર્સ પ્રમાણે કરીબ 3700 ની આસપાસ છીએ. અગર આમાં આપણે 3650 ક્લોઝિંગ બેઝિસ પર જો હોલ્ડ કરી જશું તો બહુ જલ્દી આપણે 3750 અને 3800 તરફ જાતા નજર આવી શકશું.
3750 અને 3800 પર આપણે જઈ શકીએ છીએ. L&T ફ્યુચર માટે એક આ સલાહ બનતો દેખાઈ રહ્યો છે. તો રચના તરફથી પોલીકેબ, હેવલ્સ અને L&T ફ્યુચર પર એક જે છે સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારબાદ જે છે અહીંયાથી અવની તરફથી ઝોમેટો સૌથી પહેલાં, MCX અને BEL આ કાઉન્ટર્સ પર જે છે આપણને પસંદગી આવતી દેખાઈ રહી છે. શીકેન અમારી આ ખાસ રજૂઆત, અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે CNBC બજારની સમગ્ર ટીમ જે છે આજે સ્ટુડિયો પર અત્યારે અમારી સાથે છે. અને આ ખાસ રજૂઆતમાં જે આપણે વાત કરી મહિલા અચીવર્સ, તો અમારી ટીમ જે છે એક અચીવમેન્ટેડ ટીમ માટે કહી શકાય, કારણ કે CNBC બજારમાં મેક્સિમમ તમે જોઈ રહ્યા છો કે અમારી ટીમ છે. ઇન્ટ્રોડક્શન જે લોકો ઓનર છે તમે જાણો છો, સકીના જે તમે જોઈ રહ્યા છો, PCRમાં અત્યારે ડિરેક્ટર છે સકીના, અને જે કમાન્ડ જે અમને લોકોને કમાન્ડ આપે છે ખાસ કરીને, તો અમે સકીનાની વાત સાંભળી અને અમે બોલતા હોઈએ છીએ. આરતીને તમે શોમાં જુઓ છો, આરતી મહેતા જોડાતા હોય છે આપણી સાથે. કૃપા કે તેઓ સોશિયલ મીડિયા ટીમ હેન્ડલ કરે છે. સોશિયલ મીડિયા જ્યારે અત્યારે આટલું મહત્વનું છે, આપણે એની સાથે પણ વાત કરીશું આગળ. ક્રિમિલને પણ તમે જુઓ છો કે બજાર હેલ્પલાઇનમાં, બજાર સમાચારમાં તેઓ કરે છે. બાજુમાં બજાર હેલ્પલાઇન છે એટલા માટે બજાર હેલ્પલાઇન બોલી. પ્રીતિ દલાલ અમારા ટીમના સભ્ય, અને એમને પણ શોમાં જે છે અમે ઓનર મેં જણાવ્યું રીતે કે તમે ઓળખો છો. જયશ્રીબેન છે અમારી સાથે, અને મહત્વનું જે તેઓ હેન્ડલ કરી રહ્યા છે ટીકર ડેસ્ક હેન્ડલ કરી રહ્યા છે. કોઈ પણ ન્યૂઝ ચેનલ માટે ટીકર એટલે કે તમે જે નીચે લાઇન્સ જોઈ રહ્યા છો, તો એ જે છે જયશ્રીબેન અને અંકિતા એ બંને જે છે ટીકર ટીમને અત્યારે તેઓ સંભાળી રહ્યા છે. તૃપ્તિ પણ જોડાતા હોય છે આપણી સાથે શોમાં. તૃપ્તિને ઓળખો છો. આરતી તિવારી પ્રોડક્શન ડેસ્ક જે છે એ અમારું એક પ્રોડ્યુસર છે, અમારા શોના પ્રોડ્યુસર છે. અને ઝરણા અલકંતી કોમોડિટી અને સાથે અન્ય શો પણ અને ડેસ્કની સાથે સાથે તેઓ સંભાળતા હોય છે. અમારી સમગ્ર ટીમ છે. તો એક શરૂઆત કરીએ, જયશ્રીબેન સાથે શરૂઆત કરીશું. ઘણા અમારા સિનિયર મેમ્બર છે ટીમના, અને ઘણા વર્ષથી રોકાણ સાથે પણ તેઓ જોડાયેલા છે. તો કંઈક એવી ક્વિક પરંતુ એવી ટિપ્સ કે બધા માટે હેલ્પફુલ હોય રોકાણ માટે? બસ રોકાણ માટે લાંબા ગાળાનું જ રોકાણ કરવાનું, શોર્ટ ટર્મ રાખવાનું જ નહીં, હંમેશા લાંબા ગાળાનું જ વિચારવાનું. અને જેટલા મૂળ ઊંડા હશે એટલું તમને વળતર પણ સારું મળશે અને સારી કમાણી થશે. જી પ્રીતિ, તમારી પાસેથી, કારણ કે તમે પર્સનલ ફિનાન્સના શો, મની મેનેજર તમે કરતા હોય છો, તો તમારા તરફથી પણ કોઈ એવી ટિપ્સ અથવા કોઈ એવો ઇન્સિડન્ટ તમને કોઈ યાદ હોય, કોઈ એવા સવાલ જે ખાસ કરીને ક્વેરી આવતી હોય જેના તમે સોલ્યુશન્સ પણ આપતા હોય છો, એવું કોઈ શેર કરશો? તો 10 વર્ષથી હું હવે મની મેનેજર ઓલમોસ્ટ કરી રહી છું. અને ઇનિશિયલી મેં જોયું હતું કે બહુ વિમેન્સના ક્વેશ્ચન્સ નહોતા આવતા, પણ હવે જેમ જોઈ રહ્યા છે, જે બજાર હેલ્પલાઇન કરું છું, અમારું બાય સેલ હોલ્ડ છે, અને જે મની મેનેજર છે, હવે ઘણા બધા વિમેન આવે છે. વિમેન હવે પાર્ટિસિપેટ થઈ રહી છે. અને જે હું પણ જે શીખી છું એ બધું ઓન ધ વર્ક મેં શીખ્યું છે. સો એક જ એડવાઇસ કે યુ કેન ડુ ઇટ, શી કેન, એ આપણે ધ્યાન રાખવાનું છે. અને નિવેશ કરવાનું છે, કે આપણે ઘર ચલાવી લઈએ છીએ, બધું ચલાવી લઈએ છીએ, તો વી હેવ દેટ પ્રોપેન્સિટી ટુ સેવ અને ઇન્વેસ્ટ કરવાનું છે. કમાય છે બધા, પણ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે થોડા પાછળ પડી જાય છે, તો નહીં. જેમ એક જ એક્ઝામ્પલ આપીશ ચાંદની, જ્યારે આપણે કોઈ શોપિંગ કરવા જોઈએ, બિકોઝ વી આર ઓલ શોપોહોલિક છે આપણે, તો કેવી રીતના વસ્તુ ચકાસીને આપણે લેતા હોઈએ છીએ, એવી રીતે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ પણ ચકાસી લઈ શકો છો અને એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને જો સમજ ન પડતી હોય તો આપણે હેલ્પ લઈ લેવાનું. બજાર હેલ્પલાઇનમાં તમારો સવાલ પૂછી શકો છો. બજાર હેલ્પલાઇનમાં તમે સવાલ પૂછો, અથવા તો તમારા જે બી સરાઉન્ડિંગ હોય, તમારા ફેમિલીમાં હોય, કે હવે એક્સપર્ટ્સ પણ હોય છે જે તમને ગાઈડ કરી શકે છે. પણ મેઇન પોઈન્ટ ઇઝ ઇન્વેસ્ટ. જી, કૃપા પાસેથી પણ જાણીએ. કૃપા, સોશિયલ મીડિયા તમે હેન્ડલ કરો છો, તો જ્યારે અત્યારે સોશિયલ મીડિયામાં આટલી અવેરનેસ છે, અને એક અમારી સોશિયલ મીડિયા ટીમને તેઓ અત્યારે લીડ કરી રહ્યા છે, અને સાથે તમને એ પણ જણાવી દો, અમદાવાદથી જે છે રૂઝાન, એ પણ અમારો જે ફિમેલ મેમ્બર્સ જે છે અમારી ટીમના, એ ગણાવી રહી છું. અને સાથે શ્વેતા, કે જેઓ ગેસ્ટ તમે અત્યારે અમારી સ્ક્રીન પર જ્યારે અમારા એક્સપર્ટ્સ જોડાય છે ત્યારે એ જ કોર્ડિનેટ કરે છે. તો શ્વેતા અને રૂઝાન અત્યારે અમદાવાદમાં છે, પરંતુ અમારી ટીમમાં ઘણા મહત્વના તેઓ છે. કૃપા, સોશિયલ મીડિયામાં જે અત્યારે ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, કઈ રીતે આ એક શરૂઆત, કારણ કે તમે ડેસ્કમાં પણ અમારી સાથે હતા, તો સોશિયલ મીડિયામાં શું બદલાવ અત્યારે જોયા? એકચ્યુઅલી મેં કરંટ શો મેં રિપોર્ટિંગથી કરી હતી. રિપોર્ટિંગ જ્યારે મેં જોયું સોશિયલ મીડિયા, અમે મોજો કીટ નવું આવ્યું હતું માર્કેટમાં, ત્યારે કે આ શું છે એ જાણતા એમ લાગે કે હજી ઘણું આગળ જવાનું છે સોશિયલ મીડિયા માટે. અને અગર આપણે ફ્યુચરની વાત કરીએ તો અત્યારે તમે કહ્યું કોઈના હાથમાં ન્યૂઝપેપર નથી, બધા ટેબ્લેટ છે, લેપટોપ છે, મોબાઈલ છે, અને ન્યૂઝ પણ તમે યુટ્યુબ પર સાંભળી શકો છો, અને મોબાઈલમાં તમે ન્યૂઝ વાંચી શકો છો. એટલે અત્યારે આજે
મીડિયા છે, સોશિયલ મીડિયા એ ઘણું ને ઘણું વાસ્ટ છે, એમાં ઘણું શીખવાનું છે, ઘણું આગળ જશે જી. એટલે વિચાર કે આમાં જ આપણે કેમ ના કરિયર બનાવીએ, એટલે પછી મેં આ પસંદ જી, કર્યું. અમારા બધા ટીમ મેમ્બર્સ પાસેથી અલગ અલગ વસ્તુઓ તમને જાણવા મળે છે. ઝરણા પાસેથી મારે ખાસ એક સમજવું છે, લગભગ બધા સમજવા માંગતા હશે. ઘણું ટ્રાવેલિંગ કરે છે, તો ટ્રાવેલિંગ માટેનું આ બધું કઈ રીતે સેવિંગ? અમે તો એક બે દિવસ જવું હોય તો વિચારી કે નહીં હવે બહાર ખાવા પીવાનું બંધ કરી દો, કઈ રીતે સેવિંગ શું થાય છે, કઈ રીતે આ મેનેજ કરો છો ફાઇનાન્સ? ટ્રાવેલિંગ માટે ફાઇનાન્સ મેનેજ કરવાની તમને વાત કરું. ટ્રાવેલિંગનો મને શોખ છે, ઘણાને શોખ હશે અને કરવું જ જોઈએ બધાએ ટ્રાવેલિંગ. બચત પણ કરવી જોઈએ, એ પણ એટલું જ જરૂરી છે. તો હું એવું કરું છું કે આને અમે લોકો મની મેનેજરમાં પ્રીતિબેન સાથે પણ ડિસ્કસ કરતા હોઈએ છીએ. પ્રીતિબેન પણ ઘણીવાર કહેતા હોય છે કે ગોલ્સને આધારિત તમારા રોકાણ કરવા જોઈએ. તો આ ટ્રાવેલિંગ છે ને એને પણ હું મારા ગોલમાં ગણું છું. તો આમાં જે શોર્ટ ટર્મ ટ્રાવેલિંગ હોય છે, 1 વર્ષને અંદર જે કરવાનું છે, એને માટે હું અલગ આરડી કરું છું. એને એ રીતે થઈ શકે અને લાઈફના, કેમ કે જે રીતે કે ભાઈ આ એનિવર્સરી પર મારે ફોરેન ટૂર કરવી છે, એવું કોઈક લાંબા ગાળાનું પ્લાનિંગ છે, તો એ ટ્રાવેલિંગ માટે અલગથી એસઆઈપી કરું છું. તો આ રીતે ફાઇનાન્સ મેનેજ થઈ શકે છે. એટલે આપણું બધું જ જળવાઈ રહે ને એ જે ટ્રાવેલ છે એ આપણા ફાઇનાન્શિયલ પ્લાન પર, આપણી જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે, કેશ ફ્લો છે, એના પર બર્ડન નહીં બને. આ રીતે એક પ્લાનિંગ થઈ શકે. જી, બર્ડન નહીં, પરંતુ ખાસ એક સેવિંગ તો કરવું જોઈએ. છેલ્લે ક્વિક, આમ તો હવે શો પૂરો થવાનો સમય, સકીના કમાન્ડ આપતા હોય છે જનરલી અમને કે જલ્દી હવે શો રેપ કરીએ. સકીના, છેલ્લે એક જાણીએ ડિરેક્શનમાં તમે, એટલે આ એક બહુ જ અલગ, કારણ કે ડેસ્ક પર પ્રોડક્શનમાં અને ડિરેક્શનમાં સકીના પણ અમારી સાથે ચેનલની શરૂઆત પહેલાંથી છે, ઘણા વર્ષથી CNBC બજાર સાથે. આ કઈ રીતે વિચાર્યું, એક અલગ જ ફિલ્ડ? તો જ્યારે મેં સ્ટાર્ટ કરિયર 11 years ago, મને ઓપોર્ચ્યુનિટી મળી કે મેં બધું જ ટ્રાય કરી શકું. તો મેં બધું જ કર્યું છે, ફ્રોમ પ્રોડક્શન ટુ રિપોર્ટિંગ ટુ લિંક્સ આપવાનું, એવરીથિંગ. પછી જ્યારે મેં મારા બોસને અશ્વિન સરને જોયું કામ કરતા, શોઝ ડિરેક્ટ કરતા, તો મને લાગ્યું કે આ કેટલું બધું મલ્ટીટાસ્કિંગ છે. તો દેટ્સ વાય ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. તો મને એમના અંદર ઇન્ટરેસ્ટ જાગો કે ધીસ ઇઝ સમથિંગ આઈ વુડ બી સ્કેર્ડ ટુ ડુ, ઓર મે બી આઈ કે નોટ લર્ન ધીસ. તો એના ઉપરથી મને થયું કે આ તો હવે મને શીખવું છે, એટલે પછી મેં સ્ટુડિયો ડિરેક્શન ચૂઝ કર્યું. જી, તો આ રીતે તમે જાણ્યું કે અમારી ટીમ જે છે એક મલ્ટી ટેલેન્ટેડ ટીમ છે, કારણ કે એક લોકો ઘણા બધા કામ કરી રહ્યા છે અને બધી જ ફિલ્ડમાં, એટલે કે મીડિયા રિલેટેડ ન્યૂઝ ચેનલમાં જે ઘણી બધી અલગ અલગ ફિલ્ડ હોય છે, એન્કરિંગ તમે કહો, ડેસ્ક, પ્રોડક્શન, ટિકર, સોશિયલ મીડિયા, આ બધા ટીમ મેમ્બર્સ જે છે, ખાસ કરીને જે છે CNBC બજારની ટીમ, મહિલા ટીમ તમારી સામે હતી. તો એ સાથે જ સમય થયો છે હાલ અમારા બધા તરફથી આ સ્પેશિયલ શોમાં ખાસ રજૂઆતમાં બસ આટલું જ. અને અમારા વતી બધા જ મહિલા દર્શકોને, રોકાણકારોને હેપી વિમેન્સ ડે.